આજે આપણે બનાવીશું ફુલકા રોટી. ફુલકા રોટી બનાવવા માટે જોઈશે આપણે 2 કપ ઘઉંનો લોટ, થોડું મીઠું અને તેમાં પાણી નાખીને એડ કરી લઈશું. થોડું પાણી હાથથી છાંટતા જઈશું અને રોટલીનો લોટ સરસ નરમ બાંધતા જઈશું. ત્યાર પછી તેમાં થોડું તેલ ઉમેરીને ફરીથી લોટને સરસ રીતે ગૂંથી લઈશું. એકદમ સોફ્ટ નરમ રોટલીનો લોટ બાંધવાનો છે. લોટ બંધાઈ ગયા પછી લોટને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દઈશું. 15 મિનિટ પછી આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે. હવે લોટમાંથી નાના ગુલ્લા લઈને સેમ સાઈઝના બધા જ ગુલ્લા તૈયાર કરી લઈશું, જેથી રોટલી ફટાફટ બની જાય. ગુલ્લાને લોટમાં બોળીને સરસ ગોળ પતલી રોટલી વણી લઈશું. રોટલી વણાઈ ગયા બાદ એક તવાને આપણે ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું. તવાને ગરમ થઈ ગયા બાદ તેના પર રોટલી મૂકી દઈશું અને ઉપર બબલ્સ આવે એટલે બીજી સાઈડ ફેરવી લઈશું. બંને સાઈડ સરસ શેકાઈ જાય એટલે રોટલી લઈને ચીપિયા વડે ગેસની ફ્લેમ હાઈ કરી તેના પર ડાયરેક્ટ શેકી લઈશું, જેથી રોટલી સરસ ફૂલશે. તો તૈયાર છે